આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કઈ રીતે જે લાસ્ટ વીક હતું એની અંદર ગોલ્ડમાં આપણે જે એક્સ્ટ્રીમ લેવલ પર સેલિંગ આવેલી હતી એને આપણે કેચ કર્યું હતું એન્ડ એ દરમિયાન આપણે કેવી રીતે જે આપણો ટ્રેડ છે એની અંદર અરાઉન્ડ $10નું રિસ્ક લઈને $450 બુક કર્યા હતા. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ હા, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. હવે આપણે જોઈએ કે ની શરૂઆતમાં મેં વિડીયો નાખ્યું હતું કે ગોલ્ડ કઈ ડાયરેક્શનમાં જશે. તો પહેલાં તો વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે આપણું જે નેક્સ્ટ વીક છે એમાં ગોલ્ડ કઈ રીતે કઈ ડાયરેક્શનમાં મૂવ કરી શકે છે. એનએફપી છે જે લાસ્ટ ફ્રાઈડે હતો ત્યારે એનએફપીના કારણે માર્કેટ એક એગ્રેસિવ નીચે આપણને બ્રેકઆઉટ નીચેની ડાયરેક્શનમાં બતાવ્યું છે. અહીં જોઈ શકો છો તમે કે માર્કેટ અહીંથી આ ભાગમાં તમે જોઈ શકો છો કે અરાઉન્ડ 71 ડેઝ એટલે કે છેલ્લા 2 મહિનાથી માર્કેટ આ જ ભાગમાં મૂવ કર્યા કરતું છે. જેવી રીતે તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાંથી આપણને એક બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપીને જે આપણું એક્સ્ટ્રીમનું જે અહીં આ જે સપ્લાય ઝોન છે એ સપ્લાય ઝોનમાંથી જે માર્કેટ છે એણે મૂવ કર્યું છે એન્ડ કન્ટિન્યુ કરતું છે. સો માર્કેટ અહીંથી લિક્વિડિટી લઈ એન્ડ પછી આપણને કેવી રીતે મૂવ આપતું છે એના અકોર્ડિંગ આપણે એડજસ્ટ કરીશું. અત્યારે જે આપણું પ્લાન છે એ આપણું પ્લાન બસ આટલું છે કે જ્યારે જે માર્કેટ છે એ કન્ટિન્યુ નીચે મૂવ કરે તો એ કન્ટિન્યુએશનને ટ્રેડ કરવાનું. આપણને 4 આવરમાં કન્ટિન્યુએશન મળશે તો એ કન્ટિન્યુએશનને આપણે આવી રીતે ટ્રેડ કરીશું. ચલો, તો જેવી રીતે આ વિડીયોમાં તમે જોયું સેમ જેવી રીતે આપણું પ્લાન હતું સેમ એવી રીતે જે માર્કેટ છે એણે નીચેની ડાયરેક્શનમાં આપણને મૂવ આપ્યું છે. મેં કીધું હતું કે માર્કેટ ઓલરેડી ઘણો ટાઈમથી આ જ એક રેન્જની અંદર મૂવ કર્યા કરતું હતું. સો જે લિક્વિડિટી હતી એ આ ભાગમાં હતી. સો જે માર્કેટ છે એણે કન્ટિન્યુ અહીં મૂવ કર્યું. તો અહીં મેં $10નું રિસ્ક લઈને 450 બનાવ્યા. જે ટ્રેડ હતો એને મેં આ ભાગ સુધી હોલ્ડ કરેલો હતો. તો એ કેવી રીતે હોલ્ડ કરેલો હતો એન્ડ કેવી રીતે આ ટ્રેડ લીધો એના વિશે જ આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ ઘણા સમયથી કન્સોલિડેટ કરતું હતું એન્ડ જે માર્કેટ છે એ તમે અહીં ધ્યાનથી જોશો તો આ ભાગમાં જે છે એ થોડી રેન્જ ટાઈપ બનાવતું હતું. આ તમે જોઈ શકો છો અહીં માર્કેટ રેન્જ જ કરતું છે. બટ સડનલી એનએફપી આવ્યા બાદ માર્કેટ એ થોડું પુશ આ ભાગમાં કરી દીધું. સો આપણી પાસે રીઝન હતું કે હવે માર્કેટ નીચે જવાનું છે, માટે હવે આપણે જે ટ્રેડ છે મતલબ સેલિંગના ટ્રેડ છે એ આપણે પ્લાન કરી શકીએ છીએ. તો હવે આપણે 4 આવરમાં જતા રહીએ એન્ડ 4 આવરમાં તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં જે બ્રેકઓફ સ્ટ્રક્ચર આપણને આપ્યું હતું આ ભાગમાંથી તમે જોઈ શકો છો કે માર્કેટે બ્રેકઓફ સ્ટ્રક્ચર તો આપણને આપી દીધું. બટ ત્યારબાદ જે આપણું આ ઝોન હતું, જો અહીંથી આપણે આ માર્કઅપ કરીએ તો જોઈ શકો છો કે મેં લાસ્ટ જે વિડીયો છે તમે એકવાર લાસ્ટ વિડીયો જોઈને આવજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મેં આ ટ્રેડને પ્લાન કર્યું હતું. મેં કીધું હતું કે જે માર્કેટ છે એ નીચેની ડાયરેક્શનમાં પુશ કરતું છે એન્ડ એક લિક્વિડિટીનો ટાર્ગેટ એ ખૂબ જ નજીક છે. સો માર્કેટ બની શકે કે જો માર્કેટ 50% નીચે કોઈ ઝોન હશે તો ત્યાંથી પણ આપણને મૂવ આપી શકે છે. તો આપણે થોડી લોઅર ટાઈમ ફ્રેમમાં જતા રહીએ એન્ડ અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એણે આ ભાગમાં તમે જોશો તો આ એક આપણું 1 આવરનું ઝોન હતું કે અહીં તમે બીજું ધ્યાનથી જોશો તો આ એશિયાના હાઈ બંને લેવાના બાકી હતા. માર્કેટ એના આગળના દિવસે પણ આ ભાગમાં કન્સોલિડેટ કર્યા કરતું હતું. અહીં તમે જોઈ શકો છો કે જે મંડે માર્કેટે કન્સોલિડેટ આ ભાગમાંથી પુશ કર્યું બટ એનો હાઈ લેવાનો બાકી હતો એન્ડ ટ્યુઝડે માર્કેટે આ હાઈની આની આજુબાજુ જ માર્કેટે કન્સોલિડેટ કર્યું એન્ડ જે મંડે ટ્યુઝડેમાં જે ન્યૂયોર્ક સેશન હતો તે દરમિયાન કઈ રીતે તમને હું થોડું એક્સપ્લેન કરું. તો અહીં જે માર્કેટ છે એણે પહેલાં તો અહીં નીચેની ડાયરેક્શનમાં આપણને એક બ્રેક આપી દીધી. આ બ્રેક આપ્યા બાદ પાછું આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર જોવા મળ્યું. જે માર્કેટ છે પહેલાં તો માર્કેટે આ ભાગમાંથી રિએક્ટ કર્યું. અહીં જે સપ્લાય ઝોન બનતું હતું એમાંથી માર્કેટ જે છે એણે રિએક્ટ કર્યું એન્ડ નીચે તમે જોશો તો માર્કેટ અહીંથી જે ડિમાન્ડ ઝોન છે
એ બનાવતું નીચેની ડિરેક્શનમાં જતું હતું. અને આપણે સપ્લાય ઝોન કહી દઈએ. આ આપણું જે 1 આવરનું સપ્લાય ઝોન છે એ છે. માર્કેટે અહીં સપ્લાય ઝોનની અંદર ટેપ તો કર્યું છે, બટ એને મિટિગેટ નથી કર્યું. જે 50%નું મિટિગેશન છે એ કરવાનું બાકી હતું. ત્યારબાદ જે માર્કેટ છે એણે આ જે ડિમાન્ડ ઝોન છે એમાંથી આપણને મૂવ આપ્યું. હવે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીંથી નીચે આવતું છે, તો નીચે આવવા દરમિયાન માર્કેટ અહીંથી લિક્વિડિટી બનાવતું છે. માર્કેટ અહીં આવ્યું, પાછું એક બ્રેક આપ્યું, અહીંથી માર્કેટે લિક્વિડિટી બનાવી. સો હવે આ ઝોન છે, આ આપણું ઝોન છે, આ અઝ અ લિક્વિડિટી બની ગઈ. આ ઝોન છે, આ અઝ અ લિક્વિડિટી બની ગઈ. સો માર્કેટે પહેલાં તો શું કર્યું કે ઉપર પુશ કર્યું. સો અહીંથી જેણે માર્કેટને સેલ કરેલું હતું એમના સ્ટોપલોસ જતા રહ્યા. પછી ત્યારબાદ માર્કેટે અહીં થોડું કન્સોલિડેટ કર્યું. અહીં પણ કેટલાક લોકોએ માર્કેટને સેલ કર્યું હોય, તો માર્કેટ એ અહીં થોડું પુશ કર્યું એન્ડ આ ઝોનને મિટિગેટ કર્યું. એન્ડ માર્કેટ અહીંથી આ ઝોન બનાવતું હતું. અહીં પણ કેટલાક લોકોએ અહીંથી બાઇંગ કર્યું હોય. તો અહીં મિટિગેશન કરવા માટે પહેલાં તો માર્કેટે શું કર્યું, તો અહીં આવીને આ ઝોનમાંથી રિએક્ટ કર્યું એન્ડ અહીં ઉપર જે પણ લિક્વિડિટી હતી એ માર્કેટે લઈ લીધી. એન્ડ લિક્વિડિટી આ ભાગમાં બનતી હતી એ પણ તમે જોઈ શકો છો. હું તમને બતાવું, જે ડિસ્કોર્ડ સર્વર છે એની અંદર મેં અહીં માર્કઅપ કર્યું હતું કે જે માર્કેટ છે એ અહીંથી 15 મિનિટમાં મૂવ કરતું છે. બટ આ એશિયાનો હાઈ છે, એશિયાના હાઈ સુધી માર્કેટ મૂવ કરી શકે છે એન્ડ લિક્વિડિટી પણ નીચે જનરેટ થતી છે. સો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ એ કન્ટિન્યુ ડિમાન્ડ ઝોન બનાવતું છે. જ્યારે આવી રીતે ડિમાન્ડ ઝોન બનતા હોય છે ત્યારે એ અઝ અ લિક્વિડિટી પણ કામ કરે છે. માટે વન્સ માર્કેટ આ હાઈને લઈ લે તો લિક્વિડિટી આપણને મતલબ આ સાઈડની લિક્વિડિટી ક્લિયર થઈ જાય તો માર્કેટ એની ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરે. તો અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એણે એકવાર ઉપરની ડિરેક્શનમાં જઈને જે આ ઝોન હતું એને મિટિગેટ કર્યું, આ લિક્વિડિટી લઈ લીધી. સો હવે જે માર્કેટ છે એની અંદર જે લિક્વિડિટી બચી એ કયા સાઈડની, તો હવે જે લિક્વિડિટી બચી એ નીચેના ભાગની. તો હવે તમને આ એક્સચેન્જ રેન્જને બંધ કરી દઈએ. તો અહીં જોઈ શકો છો તમે કે આ ભાગમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ એગ્રેસિવલી અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે ઉપર જઈને જે લિક્વિડિટી છે એ લઈ લીધી. અહીં તમે જોશો તો માર્કેટે આ એફવીજી છે એને ઇન્વર્સ કરી. મીન્સ કે અહીંથી માર્કેટે એગ્રેસિવલી નીચે મૂવ આપ્યું. એનો મતલબ કે આપણે હવે માર્કેટ જે છે એ નીચેની ડિરેક્શનમાં પુશ કરવાનું જ છે. સો જ્યારે માર્કેટે નીચે ગયું તો આ ભાગમાં રિસ્ક લેવાના બદલે આપણે શું કર્યું હતું, તો આ આપણું લો છે. તો જ્યારે માર્કેટ નીચે મૂવ કરતું હતું મેં અરાઉન્ડ આ ભાગમાંથી એક ટ્રેડ લીધો હતો એન્ડ એમાં સેમ 0.5 પીપ અહીંયા 50 પીપના રિસ્ક સાથે મેં 0.02ની લોટ લીધી હતી. એન્ડ 1:1 જ્યારે 1:1 હિટ થાય એટલે આપણે બ્રેક ઇવન કરી દેવાનું હોય છે. તો આની અંદર મને લોસ થયો હતો. એન્ડ ત્યારબાદ પાછું જે માર્કેટ નીચે મૂવ કરતું હતું તો ફરીથી મેં એન્ટર થવાની ટ્રાય કરી હતી એન્ડ આ ભાગમાં મેં એન્ટર થયો હતો. એન્ડ અરાઉન્ડ 50 પીપનું મારું એસએલ હતો. વન્સ માર્કેટે 1:1 આપણને આપી દીધો, જે મારું એસએલ છે એસએલને મેં બ્રેક ઇવન કરી દીધો હતો. અહીં બ્રેક ઇવન કરી દીધો હતો એન્ડ જે બાકીનો ટ્રેડ છે એને કન્ટિન્યુ મને ખબર હતી કે માર્કેટ હવે જો આપણું એસએલ નહીં લે તો એ કન્ટિન્યુ જે ડેલીનો લો છે ત્યાં સુધી કરી શકે છે. સો મેં આ ટ્રેડ છે એને આ ભાગમાં સુધી આ ભાગથી લઈને આ ભાગ સુધી મેં હોલ્ડ કર્યું. તમે જોઈ શકો છો આ ભાગમાં. એન્ડ જે મેં પ્રોફિટ છે એ બુક કર્યું હતું. અરાઉન્ડ આ કેન્ડલની અંદર મેં જે મારો ટ્રેડ છે એ ક્લોઝ કરી દીધો હતો. સો જ્યારે આવી રીતે માર્કેટ મૂવ કરતું હોય ત્યારે જે હાઈ આર કેચ કરવા જાઓ તમે ત્યારે કેટલીક વાર તમારે જે નાનું પ્રોફિટ છે એ સ્કીપ કરવું પડશે. કારણ કે આ વખતે જે માર્કેટ છે એણે અહીં પુલબેક નહીં આપ્યો ને કન્ટિન્યુ માર્કેટે કરી દીધું. બટ કેટલીક વાર માર્કેટ તમને અરાઉન્ડ જે તમારું કેપિટલ છે એના 1:2 1:5 આપે એન્ડ પછી પણ બ્રેક ઇવન હિટ કરી શકે છે. તો એને લીધે ઘણી બધી તકલીફ આવે છે.
તમારી સાયકોલોજીના રિલેટેડ છે. પછી તમે કેટલીક વાર જે તમારા જે હિસ્સામાં જે પ્રોફિટ છે એને પણ જતું કરવું પડે છે. બટ જો તમે એ પ્રોફિટને જતું નહીં કરશો તો આવા ટ્રેડ છે એ તમે કેચ નહીં કરી શકો. માટે જો તમારે આવા ટ્રેડ લેવા હોય તો તમારે થોડું જે તમારું પ્રોફિટ છે એને સેક્રિફાઈસ કરવું જ પડશે. બટ જ્યારે તમે આવો એક ટ્રેડ કેચ કરશો તો જે તમારા છેલ્લા 3-4 વાર જે તમે પણ ટ્રેડ લીધા હોય એમાં જેટલું તમને લોસ થયો હોય એ વસ્તુ તમને માર્કેટ કવર કરીને આપી દેશે. તો આવી રીતે હું સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરું છું વિથ કેટલાક લિક્વિડિટીના કોન્સેપ્ટ. તો તમે પણ આવા મોટા ટ્રેડ કેચ કરી શકો છો. એ વસ્તુ પણ તમારે જાણવી જરૂરી છે કે અહીં જે આપણે ટ્રેડ કેચ કરતા છે વિન રેટ છે એ થોડો ઓછો થઈ જશે. એન્ડ વિન રેટ ઓછો થશે એનો મતલબ કે તમારા લોસીસ થોડા વધી જશે. મીન્સ કે તમે 10 ટ્રેડ લો છો તો બની શકે કે 10માંથી તમને 5 કે 6 ટ્રેડમાં જ પ્રોફિટ થાય, બાકીના 4 ટ્રેડમાં તમને લોસ થઈ શકે છે. બની શકે કે તમારી લૂઝિંગ સ્ટ્રીક આવે તો તમારા 6 ટ્રેડમાં પણ તમને લોસ થાય. બટ જ્યારે તમે એક ટ્રેડ લેશો એન્ડ તમારો એક ટ્રેડ આવો ચાલી જશે તો એ ટ્રેડ તમને જે તમે છેલ્લા 5થી 6 ટ્રેડમાં જે પણ તમે લોસ કરેલો છે એ બધું કવર કરીને આપી જશે. એન્ડ બીજી એ વસ્તુ કે જેવી રીતે તમે કેટલાક લોકો 1:1 કેચ કરે છે તો એવો રોજ પ્રોફિટ કરે છે અથવા રોજ ટ્રેડ લે છે. જ્યારે તમે આ સ્ટ્રેટર્જીને ટ્રેડ કરો છો એન્ડ તમે આવા હાયર ટાઈમ ફ્રેમની ડિરેક્શનના આવા ટ્રેડ લો છો તો બની શકે કે વીકમાં 1થી 2 જ ટ્રેડ તમને મળે જે તમને આટલું મોટું પ્રોફિટ આપી જાય. જે બાકીના દિવસ છે એ તમારે વેઇટ પણ કરવું પડે. હવે તમે આ જ ટ્રેડનું એક્ઝામ્પલ લો તો તમે ધ્યાનથી જોશો તો આ ટ્રેડ લેવા માટે મેં છેલ્લા 2 વીકથી વેઇટ કરતો હતો કે જે માર્કેટ છે એ NFP હતી તો NFPના વીકમાં મેં એક પણ ટ્રેડ ન લીધો હતો. કેમ નહીં લીધો હતો? કારણ કે માર્કેટ એક રેન્જમાં જ મૂવ કરતું હતું. જ્યાં સુધી આપણને કન્ફર્મ નહીં થાય કે માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે, મીન્સ કે માર્કેટ હવે નીચે જવાનું છે, ત્યાં સુધી આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ? નહીં તો આપણને લોસ થાય, અનનેસેસરી લોસ થાય. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે કે 1થી 2 જ તમને હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ મળશે વીકની અંદર. એન્ડ કેટલાક વીક તમારે શાંતિથી બેસી રહેવું પડશે. ત્યારે તમને થશે કે જો હું એક બરાબર સ્ટ્રેટર્જીને ટ્રેડ કરું છું કે નહીં એવો ડાઉટ પણ તમને થશે. એન્ડ જ્યારે તમારા કન્ટિન્યુઅસ સ્ટોપલોસ થશે ત્યારે સ્ટોપલોસ હિટ થશે ત્યારે તમને એવું પણ થશે કે શું મારે સ્ટ્રેટર્જી ચેન્જ કરવાની જરૂર છે? તો આ જ વસ્તુ છે કે હંમેશા મારી સાથે એવું જ થાય છે કે જે લાસ્ટ ટાઈમ પણ જ્યારે મેં મારું જે બ્લુબેરીનું ફંડેડ અકાઉન્ટ ઉડાવી દીધું હતું વિધાઉટ ટેકિંગ પે આઉટ, ત્યારબાદ પણ મેં જે લાઈવ કેપિટલ પર શિફ્ટ થયો હતો ત્યારે પણ મેં સારું એવું પ્રોફિટ કર્યું હતું. મોટા મૂવ કેચ કર્યા હતા. એન્ડ સેમ અત્યારે પણ મેં જે પીપસ્ટોન કેપિટલનું ફંડેડ અકાઉન્ટ છે એ વિધાઉટ ટેકિંગ સિંગલ પે આઉટ એ વાઇપ આઉટ કર્યું. એન્ડ એના એક વીક બાદ જ મેં આ એક આટલો મોટો જે ટ્રેડ છે એ કેચ કર્યો છે. બની શકે કે જેવી રીતે હું ટ્રેડ કરું છું એના અકોર્ડિંગ જે બ્રોકર છે એની અંદર જ મારે કામ કરવું જોઈએ. કે બની શકે કે જે પ્રોફોર્મને ટ્રેડ કરું છું એમાં મેં કોઈ ભૂલ કરતો હું, એના કારણે મને એમાં જે રિઝલ્ટ છે એ દેખાતું નથી. કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. બટ અત્યારે હું એવું વિચારું છું કે જે મારી માટે જે વસ્તુ વર્ક કરે છે એ છે બ્રોકરમાં કામ કરવાનું. સો હું કન્ટિન્યુ અત્યારે તો બ્રોકરમાં જ કામ કરીશ. એન્ડ આવી રીતે જે હાઈ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોવાળા ટ્રેડ છે એ હું કેપેબલ છું એ કેચ કરવા માટે. એટલે હું કન્ટિન્યુ એને જ કેચ કરવાની ટ્રાય કરીશ. કેટલીક વાર એવું થાય છે કે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય તો આપણે ઘણો ટાઈમ વેઇટ કરવું પડે છે. તો જો તમે વેઇટ નહીં કરશો તો પ્રોફિટ તમને થવાનું નથી. એન્ડ જે માર્કેટ છે એ જેવો બાય એન્ડ સેલ કરે છે એને પ્રોફિટ નથી આપતું. બટ જેવો વેઇટ કરે છે બાય એન્ડ સેલ કરવા માટે એઓને પ્રોફિટ આપે છે. માટે તમે પણ થોડું ડિસિપ્લિન થઈને પેશન્સથી કામ કરશો તો તમે પણ આવા ટ્રેડ કેચ કરી શકો છો. બાકી જો તમારે જે મારું ડિસ્કોર્ડ છે એની અંદર જોડાવવું હોય તો એ બિલકુલ ફ્રી છે. બટ કેટલીક કન્ડિશન છે કે જે તમે ફૂલફિલ કરશો
તો જ હું એની અંદર તમને એડ કરીશ. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય, જો તમને જે મારી સ્ટ્રેટર્જી છે એ તમને ગમતી હોય, મીન્સ કે જેમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ તમને એમાં કામ કરવું હોય, તો તમે મારા ડિસ્કોર્ડમાં જોઈન થઈ શકો છો, કે જેની અંદર હું ડેલી માર્કઅપ્સ નાખું છું, કે રોજ જે માર્કેટ છે એ કઈ રીતે મૂવ કરવાનું છે, હું કયા ઝોનમાંથી વેટ કરું છું, માર્કેટ કયા પ્રકારે મૂવ કરવાનું છે. બની શકે કે જે માર્કેટ છે એ એના અકોર્ડિંગ મૂવ ન પણ કરે, બટ જો તમે મારી સ્ટ્રેટર્જી વિશે હજુ ડિટેલ્ડમાં અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માંગતા હોય તો તમે જરૂરથી મારા ડિસ્કોર્ડને જોઈન કરી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરી શકો છો, અથવા જે મારું ટેલિગ્રામ છે એમાં તમને એક આઈડી આપેલી છે, એની અંદર તમે મને મેસેજ કરશો તો હું કઈ રીતે તમારે ડિસ્કોર્ડ જોઈન કરવાનું છે એના વિશે હું તમને આગળ વધારે ઇન્ફોર્મેશન આપી દઈશ. તો હોપ કે જે વિડીયો છે એ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી મળીએ આપણે એક નવા વિડીયોમાં. થેન્ક યુ.